નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। થરાદમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન પ્રસંગે ઋષિ ભારતી બાપુનું કડક નિવેદન। થરાદ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહલગ્ન કાર્યક્રમ દરમિયાન ઋષિ ભારતી બાપુએ જાહેર મંચ ઉપરથી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી। બાપુએ જણાવ્યું હતું કે આપણા સંસ્કારમાં નારીને વંદન કરવામાં આવે છે। આવી પ્રકારની ટિપ્પણી સાંભળીને મને દુઃખ થયું છે અને ખોટી વાતનો હું ચોક્કસ વિરોધ કરીશ। તેમણે આગળ ઉમેર્યું કે કેટલાક પાર્ટીના આગેવાનોને શું બોલવું તેનું ભાન રહેતું નથી। કોઈ પક્ષનો પ્રમુખ જો એવું કહે કે ગેનીબેનના સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી લાવ્યા તો તે નારી શક્તિ પ્રત્યે યોગ્ય અને અશોભનીય વર્તન ગણાય। ઋષિ ભારતી બાપુએ વધુમાં કહ્યું કે નારીના પાલવ સુધી આવી રીતે ઉલ્લેખ કરવો એ સમાજ માટે યોગ્ય સંદેશ આપતો નથી। આ મુદ્દે માતૃશક્તિએ પણ અવાજ ઉઠાવવો જોઈએ। આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। અને કાલનું એક જે પ્રવચન મીડિયામાં ચાલી રહ્યો છે મને ખૂબ દુઃખ થાય છે। આપણી ભારતીય પરંપરા યત્ર નાર્યસ્સુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર ઉપજે, નારી તું જગમાં મહાન। આવી વાતો કીધી છે અને એ હું કોઈ પોલિટિક લેવલે વાત નથી કરતો, પરંતુ જ્યાં ખોટી વાતો થાય ચાહે સામે બ્રહ્મા હોય તો પણ એનો હું વિરોધ જરૂર કરીશ। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલે ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે હે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે। તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે, વિચારો તો ખરા। આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। એ બાબતમાં જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો, હું એને ધન્યવાદ આપું છું જિગ્નેશને। આ માત્ર આ હિન્દુ સમાજના સનાતન સમાજની માતા બહેનોનો પ્રશ્ન નથી, ખાસ તો આપણી માતાઓ ઠાકોર સમાજની માતા બહેનોનો પ્રશ્ન છે કે તું આટલો એક નારી શક્તિના તમે કડ સુધી હાથ મારો તો તમારી માનસિકતા દુશાસન કરતા પણ વિશેષ નથી, સમજાય છે ને? દુશાસન જેવા સાબિત થાવ છે। એટલે આવા લોકો કોઈ પણ પાર્ટીમાં હોય, નીચ નાલાયકો હોય, અને એનો વિરોધ જરૂર બધાય કરજો। આજે આખા ગુજરાતમાં ઠાકોર સમાજનું સૌથી મોટું પ્રતિનિધિત્વ છે અને જે આપણા વોટથી પાવરમાં આવે છે, સમજાય છે ને? આપણે વોટ આપીએ છીએ ને એ પાવરમાં આવે છે, પછી આપણે ભીખ માંગવી પડે છે। એટલે બહુ વિચારજો, બરાબર? બે કામ ખાસ કરજો। ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે એ બધા જ સંગઠનો બધા એક થજો। એટલા માટે આજે બુદ્ધ પૂર્ણિમા